જય શ્રી કૃષ્ણ. શ્રી સાંદીપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાતી વિષયમાં ત્રીજો પાઠ દ્વિદલનો અભ્યાસ લીથામાં. જોઈએ આપણે લીથો. વિદ્યાર્થી મિત્રો, આ છે તમારી પાસે જે લીથો છે એ સાંદીપની વિદ્યા સંકુલનો લીથો. અહીંયા નામમાં તમારે તમારું નામ લખવાનું છે. હું લખી નાખું છું ટીચર્સ કોપી. નીચે તારીખમાં તમારે 26/7/2021 તારીખ લખજો. વિગતમાં લખજો અભ્યાસ. લીથો જ્યારે દેવા આવો સ્કૂલે ત્યારે વાલીની સહી કરાવીને પછી જ આપવો. જોઈએ આપણે લીથો. સૌથી પહેલાં જોઈએ આપણે એક સ્લોગન. મહેનત સીડી જેવી હોય છે અને નસીબ લિફ્ટની જેમ. કોઈ પણ સમયે લિફ્ટ તો બંધ થઈ શકે છે, પણ સીડીઓ હંમેશા ઊંચાઈ તરફ જ લઈ જાય છે. મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે માણસ હંમેશા નસીબને આધીન રહે છે, કે માને છે એવું કે જે નસીબમાં હશે એ થશે, પરંતુ એ વાત ખોટી છે. જે મહેનત કરે છે એ ઊંચાઈ તરફ જ જાય છે. જે મહેનત નથી કરતો અને નસીબને આધીન થઈને બેસે છે એ લિફ્ટની જેમ ગમે ત્યારે બંધ થઈ શકે છે. આવી જ અહીંયા બોધકથા છે જે લખી છે ડૉક્ટર I.K. વીજળીવાળાએ, જેનો અભ્યાસ આજે આપણે જોવાના છીએ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલો છે, શિલ્પી શા માટે બીજી મૂર્તિ બનાવતો હતો? પ્રથમ મૂર્તિ બનાવતા મૂર્તિના નાક પાસે સહેજ ઘસરકો પડ્યો હતો. આ નુકસાન સાધારણ હતું, પણ એ નુકસાન અંગે પોતાનો ભગવાન અને પોતે જાણે છે એ વિચારી શિલ્પી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો. એના પછી છે પ્રશ્ન નંબર 2. યુવકે શું જાણવા સ્ત્રીને ફોન કર્યો? તો યુવકે જે સ્ત્રીને ત્યાં કામ કરતો હતો એને જ ફોન કરતો હતો. પોતે જાણવા માંગતો હતો કે પોતાના કામથી એ સ્ત્રીને સંતોષ છે કે નહીં. આમ સ્વમૂલ્યાંકન માટે યુવકે સ્ત્રીને ફોન કર્યો હતો. ત્રીજું છે, દુકાનદાર કેમ આશ્ચર્યચકિત થઈ ગયો? યુવકે ફોન ઉપર સ્ત્રી પાસે કામની માંગણી કરી, ત્યારે સ્ત્રીએ પોતાની પાસે કામ કરવાવાળી વ્યક્તિ છે એમ કહી યુવકને ના પાડી દીધી. સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની એક પણ રેખા નહોતી, કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. જ્યારે દુકાનદારે યુવકને નોકરીની ઓફર કરી ત્યારે યુવકે ના પાડી દીધી. આ કારણે દુકાનદારને નવાઈ લાગી. ચોથો પ્રશ્ન છે, સ્ત્રીએ યુવાનને નોકરીએ શા માટે ન રાખ્યો? જવાબ છે, સ્ત્રીએ પોતાને ત્યાં લોન કાપવા માટે એક માણસને નોકરીએ રાખ્યો હતો. એના કામથી એ સ્ત્રીને પૂરો સંતોષ હતો. તેથી ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની તે સ્ત્રીએ ના પાડી. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. એમાં પહેલું છે, સ્ત્રીનો જવાબ સાંભળી યુવક શા માટે ખુશ થઈ ગયો? યુવકે એક અજાણી વ્યક્તિ તરીકે નોકરીની જરૂરિયાત માટે સ્ત્રીને ફોન કર્યો હતો. સ્ત્રીએ ફોન પર કહ્યું કે કામ માટે એણે માણસ રોકી લીધો છે અને એના કામથી એને પૂરો સંતોષ છે. વાસ્તવમાં ફોન કરનાર યુવક પોતે એ સ્ત્રીને ત્યાં જ નોકરી કરતો હતો. તે જાણવા માંગતો હતો કે એ સ્ત્રીને એના કામથી સંતોષ છે કે નહીં. તેથી સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ થયો.
બીજો પ્રશ્ન છે, દુકાનદારને યુવકની કઈ ખુમારી સ્પર્શી ગઈ? જવાબ છે, યુવકે સ્ત્રી સાથે વાતચીત પૂરી કરી, ફોનનું સ્પીકર બંધ કર્યું અને દુકાનદારનો આભાર માન્યો. સ્ત્રીએ કામ આપવાની ના પાડી, છતાં યુવકના ચહેરા પર નિરાશાની એક પણ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. દુકાનદારને યુવકની આ ખુમારી સ્પર્શી ગઈ. હવે છે એના પછીનો ત્રીજો પ્રશ્ન. પેલા માણસના આશ્ચર્યનો સાથી પાર ન રહ્યો. એનાથી શું કહેવાય ગયું? જવાબ છે, મૂર્તિની સ્થાપના 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની છે. એ જાણીને પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાય ગયું કે જો આ મૂર્તિની સ્થાપના આટલી બધી ઊંચાઈ એ કરવાની હોય તો આટલી મહેનત શા માટે? ત્યાં વળી કોણ જાણવાનું છે કે મૂર્તિના નાક પર નાનો ઘસરકો થયો છે? આવું બે માણસથી કહેવાય ગયું. હવે છે પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એમાં સૌથી પહેલો શબ્દ છે મંજૂરી, જેનો અર્થ થાય છે પરવાનગી યા તો સંમતિ. વાક્ય છે, ઓફિસમાં મંજૂરી વગર પ્રવેશવું નહીં. અને બીજો શબ્દ છે મજૂરી, જેનો અર્થ કરીએ આપણે કે શારીરિક કામ યા તો એને પેટે રકમ મળે છે તે, જે એ કામ કરે છે મજૂરી પેટે, એના બદલામાં એને જે રકમ મળે છે તેને મજૂરી કહેવાય. વાક્ય છે, મજૂરને તેને મજૂરી પેટે રકમ મળે છે. હવે એવા જ શબ્દો છે ટૂંક, જેને ટૂંકાણ કે સંક્ષેપ કહેવામાં આવે છે. એને જો બધી વાત ટૂંકમાં સમજાવી હતી, એને મેં બધી વાત ટૂંકમાં સમજાવી હતી. વાક્ય છે. હવે બીજો શબ્દ છે ટૂંક. અહીંયા ટૂંક છે, ઉપર અનુસ્વાર છે, અહીંયા ટૂંક નથી, ટૂંક પર અનુસ્વાર નથી. ટૂંક મીન્સ શિખર, પર્વતનું શિખર. વાક્ય છે, શેત્રુંજયની દરેક ટૂંક પર મંદિર છે. શબ્દ છે કઈ, પ્રશ્નવાચક શબ્દ. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એમાં અહીંયા કઈ એ પ્રશ્નવાચક શબ્દ છે. એના પછી છે કંઈ, જેનો અર્થ થાય છે કંઈક, જે નિશ્ચિત ન હોય તે. ભૂલ બદલ દીકરાને એમણે કંઈ કહ્યું નહીં. એના પછી છે સાંભળવું, એટલે કે યાદ આવવું. વાક્ય છે, મને બાળપણની ઘટના સાંભળે છે. બીજું છે સાંભળવું, મીન્સ કે શ્રવણ કરવું. દુઃખી માણસની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. પ્રશ્ન નંબર 3બ. પાઠમાંથી વાક્યો શોધીને વાક્યના પ્રકાર સામે લખો. પહેલું છે પ્રશ્ન વાક્ય. વાક્ય લખીએ, મેડમ તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો ખરા? પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઉદ્ગાર વાક્ય છે, નિશબ્દ બની પહેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. અહીંયા પાછળ છે ઉદ્ગાર ચિહ્ન. સાદું વાક્ય છે, એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. પ્રશ્ન નંબર 4 પર છે, નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પડતું મૂકવું મીન્સ કે છોડી દેવું, બાજુ પર મૂકવું. પરિસ્થિતિવશ અંતે એ કામ છોડી દીધું. બીજું છે વિદાય લેવી, જવા માટે છૂટા પડવું. કાર્યક્રમ પૂરો થતાં જ પ્રમુખે વિદાય લીધી. ત્રીજો છે શબ્દ નિશબ્દ બની જવું, ચૂપ થઈ જવું. વાક્ય છે, દ્રશ્ય એટલું ભયાનક હતું કે નિશબ્દ બની જવાયું. ચોથું છે રસ પડવો, મીન્સ કે ધ્યાનપૂર્વક જોવું. વાક્ય છે, કાવ્ય એટલું ભાવસભર હતું કે રસ પડ્યો.
કાવ્ય એટલું ભાવસભર હતું કે રસ પડ્યો. વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરી એમના ગુજરાતી અર્થ લખો. પહેલો એવો શબ્દ છે ફૂટ, જેને 12 ઇંચનું લંબાઈનું માપ એવું કહી શકાય. બીજો શબ્દ છે સ્ટોર, સામાન વેચવાની દુકાન. ત્રીજો શબ્દ છે પબ્લિક, જેનો અર્થ થાય છે સાર્વજનિક. ચોથું છે સ્પીકર ફોન, જેનો ગુજરાતી અર્થ છે એક પ્રકારનો ટેલિફોન. પાંચમું છે મેડમ, જેનું ગુજરાતી છે સન્નારી યા શ્રીમતી. છઠ્ઠું છે લોન, મીન્સ કે લીલું ઘાસ. સાતમું છે સર, જેનો ગુજરાતી અર્થ થાય છે સાહેબ. પ્રશ્ન નંબર 6 પર છે નીચેના દ્વિરુક્ત શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. જોડાજોડ, બંને ભાઈઓ સભામાં જોડાજોડ બેઠા હતા. બીજું છે ખુશખુશાલ, શાળામાં રજા પડતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા. હસતા હસતા, હસતા હસતા દાદાએ જે કહેવાનું હતું તે કહી દીધું. ચોથું છે આજુબાજુ, આજુબાજુમાં ખૂબ જ નયનરમ્ય વાતાવરણ હતું. પ્રશ્ન નંબર 7 છે ઉદાહરણ પ્રમાણે શબ્દો લખો. શિલ્પકામનો જાણકાર તો શિલ્પશાસ્ત્રી, રસોઈ કામનો જાણકાર રસોઈયો, અવકાશ વિજ્ઞાનનો જાણકાર અવકાશશાસ્ત્રી, જમીન બંધારણનો જાણનાર બંધારણશાસ્ત્રી, કાયદાનો જાણનાર કાયદાશાસ્ત્રી અને શિક્ષણનો જાણકાર શિક્ષણશાસ્ત્રી. અહીંયા છેલ્લે છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે સમય એટલે વખત, બીજું છે મંદિર એટલે દેવળ, ત્રીજું છે પ્રતિમા એટલે મૂર્તિ, ચોથું છે વિસ્મય એટલે નવાઈ, પાંચમું છે આંકો મીન્સ ઘસરકો, છઠ્ઠું છે વિનંતી એટલે કે આજીજી, સાતમું છે પરવાનગી મીન્સ સંમતિ અને આઠમું છે મહેનત મીન્સ શ્રમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો અભ્યાસ પૂરો થાય છે. તમારે આખો અભ્યાસ વિડીયોમાં જોઈને હોમવર્કમાં લખવાનો છે, લીધો પૂરવાનો છે. ફરીને આપણે મળશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આ જ પાઠના સ્વ અધ્યયન સાથે. ત્યાં સુધી ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.